મંચસ્થ મહેમાનશ્રીઓ, આપ તમામ વાલીગણ અને તમામ સ્ટુડન્ટ્સનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આપનું સ્વાગત અમારો આનંદ છે અને આપની હાજરી અમારી શોભા છે. હું વિનંતી કરીશ કે આપણી શરૂઆત આપણા કાર્યક્રમની કરીએ હંમેશા ભારતીય સંસ્કૃતિથી, એટલે કે દીપ પ્રાગટ્ય સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરતા હોઈએ છીએ. તો વિનંતી કરીશ મંચસ્થ મહેમાનશ્રીઓને કે આપણે દીપ પ્રાગટ્ય માટે આગળ આવીએ અને ઉર્જા તરફ જઈએ. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આ દીપ પ્રાગટ્યની ક્ષણને વધાવીએ છીએ. આપણા મંચસ્થ મહેમાનશ્રીઓ, મહાનુભાવો આ કાર્યક્રમને ખુલ્લો મૂકી રહ્યા છે. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ. શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. દીપજ્યોતિર્નમોસ્તુતે. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ. નાદ સાથે आज એવું કહી શકાય કે દીપ જલા है अंधेरे में, उम्मीद की किरण बनकर हर कण में जगमगाता है एक नई शुरुआत का संदेश लेकर. आज एलिट दर्पण 2024 ની शुरुआत થઈ ચૂકી છે દીપ પ્રાગટ્ય દ્વારા. और ऐसा कहा जाता है कि रातों की मेहनत दिनों की थकान आज मिल रहा है सफलता को सम्मान. એટલે કે આખા વર્ષની જે મહેનત આપ સૌએ કરી છે અત્યારે આજે એમને બિરદાવવાનો સમય છે અને જેથી જ શિલ્ડ સેરેમનીનું આપણે આયોજન કર્યું છે. આપ તમામ વિદ્યાર્થીઓએ જેમણે મહેનત કરી છે તેમને શિલ્ડ અર્પણ આજે કરવાના છે. गणपति जी की कृपा से हर कष्ट होगा दूर, सफलता के द्वार खुलेंगे, हर काम होगा भरपूर. सो पुट योर हैंड्स टुगेदर. जोरदार तालियां होनी चाहिए फॉर द फर्स्ट परफॉर्मेंस, गणेश स्तुति. सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची, नुर्वी पूर्वी प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर उदिशेंदुराची, कंठी झळके मान मुक्ता फळाची. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती. दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव. तुंड तू गजमुखा तू सिद्धि विनायका. બોલો ગણપતિ બાપ્પા, મંગલ મૂર્તિ. વાહ, આવી સરસ શરૂઆત હોય એટલે કહેવાય કે ये तो सिर्फ अभी झोंका है, पूरा तूफान अभी बाकी है. તો ગણેશ સ્તુતિ અમારા જીએસસીબી અને સીબીએસઈ ના સ્ટુડન્ટ્સ માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. અને નેક્સ્ટ ભાઈ, આપણે કયા રાજ્યમાં રહીએ છીએ? ગુજરાતમાં રહીએ છીએ ને. ગુજરાતમાં રહેતા હોય અને આપણે ગરબાને યાદ ન કરીએ એવું પોસિબલ જ ન થાય. ગરબા રમવાની એક અલગ જ મજા છે. તો અમારા 9 to 12 સ્ટાન્ડર્ડના અમારા ગર્લ્સ પરફોર્મ કરી રહ્યા છે આજે સ્કૂલ ગરબા. સો જોરદાર તાલીઓ કે બીચ પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર સ્કૂલ ગરબા. ઢોલીડા ઢોલીડા સૈયર મારી સૈયર રે ગીત લઈ ગરબી કુમો ઢોલીડા ના ઢોલ વાજા
धमाल परफॉर्मेंस। एक बार जोरदार तालियां होनी चाहिए हमारी सभी गर्ल्स के लिए। ये कलयुग है जनाब, यहाँ सच को सब खोते देखा है और झूठ को चैन की नींद सोते देखा है। ये कलयुग है जनाब, यहाँ मासूमियत को रोते देखा है और छल के बीज बोते देखा है। ये कलयुग है जनाब। आ कलयुगમાં પણ આપણા વેદો પુરાણોમાં કહ્યું છે કે ભગવાન વિષ્ણુએ એવું કહ્યું હતું કે કોઈ પણ યુગ હોય, જ્યારે જ્યારે અધર્મ વધશે ત્યારે ત્યારે હું આવીશ, જ્યારે જ્યારે અધર્મ વધશે ત્યારે ધર્મની રક્ષા કરવા માટે હું આવીશ। તો લઈને આવી રહ્યા છે જોરદાર તાલીઓ કે સાથ, પ્લીઝ પ્રેઝન્ટિંગ કલ્કી। घोर कलयुग, जहाँ इंसान में इंसानियत नहीं बची, अपने ही अपनों से धोखा करते हैं। चारों ओर छल और कपट का ऐसा बादल छाया है, क्रूरता के तेजाब की ऐसी वर्षा हुई कि सारा संसार नरक के दरिये में डूब गया। कलयुग अपनी चरम सीमा पर पहुंच चुका है। कांच की नींद आई, पत्थर के ख्वाब लाई, कांच की नींद आई, पत्थर के ख्वाब लाई। कलियुद्धम् अहमिष्टोरवदानम् आळिकस्तुं संहारम् कलियुद्धम् अहमिष्टोरवदानम् आळिकस्तुं संहारम्। क्या बात है। કળયુગમાં જ્યારે અધર્મનો ઘોર અંધકાર છવાઈ જશે ત્યારે એકમાત્ર વિષ્ણુ ભગવાનનો કલ્કી અવતાર, જે આપણે એવું કહીએ છીએ કે હજી ઘણા વર્ષોની વાર છે, યુગોની વાર છે, અને પછી એક અવતાર એવો આવશે કે જેમાં વિષ્ણુ ભગવાને ખુદ અવતાર લઈને અધર્મનો નાશ કરવો પડશે। એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ। નાઉ વિધાઉટ ટેકિંગ મચ ઓફ ધ ટાઈમ, પ્રેઝન્ટિંગ પિયા ઘર આएंगे। चौक पुराओ, माटी रंगाओ, आज मेरे पिया घर आएंगे, आज मेरे पिया घर आएंगे। खबर सुनाऊं जो, खुशी रे बताऊं जो, आज मेरे पिया घर आएंगे। मेरी सखी मंगल गौरी, धरती अंबर सजाओरी, उतरेगी आज मेरे पी की सवारी। ગ્રેસફુલ, અમેઝિંગ। એલિટ દર્પણને હવે આગળ વધારીએ અને સુબેદાર તાન્હાજીને કોણ ન ઓળખે। અહીંયા બેઠેલા તમામે સુબેદાર તાન્હાજીનું નામ તો સાંભળ્યું જ હશે। તો હવે અમારા કોલેજ બોયઝ લઈને આવી રહ્યા છે સુબેદાર તાન્હાજીની જે કથા આપણને આજે નવી જે કહેવાના છે તેના માટેનો એક પરફોર્મન્સ। बाबा बाबा, भवानी के मेरी असली बाजू तो तू है तानाजी। लोग वसीयत में बहुत सारी चीजें छोड़ के जाते हैं, मैं तेरे लिए कर्ज छोड़ के जा रहा हूं, इस मिट्टी की आजादी। तानिया सरर होलिका जले, शत्रु राख में मिले हमने, जब जब शमशीरें ताने है माए भवानी। शेवटचा मुजरा
સ્વીકાર કરાવવા. અદ્ભુત, અમેઝિંગ, સ્પીચલેસ. માતૃભૂમિની રક્ષા માટે આપણી પાસે કેવા કેવા લોકો હતા, અને એ પણ સંદેશો આપવા માટે કે આપણે જીતી ગયા છીએ ત્યાં સુધી પ્રાણને પણ રોકીને રાખ્યા કે મૃત્યુ પણ મારી પાસે ન આવવું જોઈએ જ્યાં સુધી હું શિવાજી મહારાજને સંદેશો ન આપી દઉં કે આપણે જીતી ગયા છીએ. એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ અમારા પરફોર્મન્સ માટે. પ્રેઝન્ટિંગ કોલેજ સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ સ્ટુડન્ટ્સ કપલ ડાન્સ. तुमको पाया है तो जैसे खोया हूँ, कहना चाहूँ भी तो तुमसे क्या कहूँ. आधा तेरा इश्क आधा मेरा, ऐसे हो पूरा चंद्रमा. मैंने ऐसा तो नहीं कहा था. अरे रास्ता रास्ता देखो आँख मेरी लड़ी है. अरे रास्ता रास्ता देखो आँख मेरी लड़ी है. अरे आँख जिससे लड़ी है वो पास मेरे खड़ी है. अरे रास्ता रास्ता देखो. Oh my God. They really took all the hearts, all the hearts. एक बार जोरदार तालियां होनी चाहिए हमारे सभी स्टूडेंट्स के लिए. એવું કહેવાય કે સંગીતને કોઈ ભાષા નડતી નથી અને દરેક ભાષાને સંગીત ખૂબ વહાલું હોય છે. તો આજે એવો જ સંગીતનો જાદુ તમારી સામે પીરસવા માટે અમારા સ્ટુડન્ટ્સ તૈયાર બેઠા છે. તો લઈને આવી રહ્યા છે our elite students, the music magical. જોરદાર તાળીઓ હોની चाहिए. એકવાર હાથ ઉપર કરીને ફરી એકવાર જોરદાર તાળીઓ અમારા બધા સ્ટુડન્ટ્સ માટે. વન્ડરફુલ, અમેઝિંગ, થેન્ક યુ સો મચ. અને એક નવી જ એનર્જી, એક નવો જ સ્ટેમિના અમારા બધા સ્ટુડન્ટ્સમાં હોય છે. પરંતુ હવે પછીનો ડાન્સ છે લેઝી ડાન્સ છે. એટલે એવું નહીં માનતા કે અમારા સ્ટુડન્ટ્સ લેઝી છે, પણ કંઈક નવી તમને હસાવવાની નવી નવી ટેકનિક લઈને આવી રહ્યા છે અમારા સ્કૂલ બોયઝ, એન્ડ દે આર ગોઈંગ ટુ પ્રેઝન્ટ. ફરી એકવાર યાદ દેવડાવી દઉં, ડાન્સ લેઝી છે, અમારા બાળકો લેઝી નથી. સો આઈ થિંક વી ઓલ આર સેટ ફોર ધી લેઝી ડાન્સ પરફોર્મન્સ. લઈને આવી રહ્યા છે અમારા સ્કૂલ બોયઝ લેઝી ડાન્સ. सांसों की जरूरत है जैसे, सांसों की जरूरत है जैसे, जिंदगी के लिए बस एक सनम चाहिए, आशिकी के लिए. ओ साथी रे तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना. झटका
थोड़ा सा महसूस हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक। क्या बात है, जोरदार तालियां होनी चाहिए हमारे लेઝી डांस परफॉर्मन्स के लिए। આપણો ગુજરાત પ્રદેશ છે ને બહુ જ વિવિધતાવાળો છે. પહેરવેશમાં જમવામાં વિવિધતા તો હોય, પણ નૃત્યમાં પણ એટલી વિવિધતા. અને જ્યારે આપણે વાત કરી રહ્યા હોઈએ નૃત્યના પ્રકારની, ત્યારે પરંપરાગત મણિયારા રાસને કેમ ભૂલી શકાય? કારણ કે એવું કહેવાય કે મણિયારા રાસ વગર તો બધા જ ઉત્સવો અધૂરા લાગે આપણને. મણિયારા રાસને યોદ્ધા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે વીરતા અને બહાદુરીથી ભરપૂર છે. સો પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર કોલેજ બોયઝ પ્રેઝન્ટિંગ મણિયારો ગરબો. વાહ વાહ વાહ, જોરદાર તાળીઓ થવી જોઈએ અમારા મણિયારા રાસ માટે. એક વીરનો યુગ હતો અને બીજો પતનનો યુગ છે. એક મહાભારતનો યુગ હતો અને કળિયુગનો યુગ છે. બંનેમાં ઘણી સમાનતા છે, અલગ અલગ પણ ઘણું બધું છે. તો આવો નિહાળીએ હવે પછીના અમારા પરફોર્મન્સમાં. સો પ્રેઝન્ટિંગ મહાભારત ફ્રોમ 9 to 12 ગર્લ્સ. व्यर्थ चिंता है जीवन की, व्यर्थ है मृत्यु का भय, आत्म को ना मार पाते शस्त्र अग्नि ना समय. जो हुआ वो अच्छा हुआ, जो हो रहा है वो अच्छा हो रहा है. क्या गया तुम्हारा जो तुमने खो दिया, खाली हाथ आए थे तुम खाली हाथ जाओगे. गीतसार में जो लिखा वो सत्य है, वो सत्य है. गीतसार में जो लिखा वो सत्य है, वो सत्य है. गीतसार में जो लिखा वो सत्य है, वो सत्य है. गीतसार में जो लिखा वो सत्य है, वो सत्य है. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभिधानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्, धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. ओम क्लीं कृष्णाय नमः, कृष्णाय नमः, कृष्णाय नमः. ओम क्लीं कृष्णाय नमः, कृष्णाय नमः, कृष्णाय नमः. अद्भुत, अमेजिंग, वंडरफुल परफॉर्मेंस. एक बार जोरदार तालियां होनी चाहिए हमारे इस परफॉर्मेंस के लिए. કે આજે હવે પછીનું જે પરફોર્મન્સ અલગ અલગ જોવાના જ છીએ, પણ દીકરીની આજે વાત કરવી છે. અહીંયા તમે જોઈ રહ્યા છો સ્ટેજ ઉપર દીકરીઓ ખૂબ કમાલ કરી રહી છે. તો આજે દીકરી વિશેની વાત કરવી છે. એવું કહ્યું છે કે હશે તારે ઘેર બાગ બગીચા, હશે તારે ઘેર પૈસાનું ગાડું, હશે તારે ઘેર બાગ બગીચા, હશે તારે ઘેર પૈસાનું ગાડું, અમારે આંગણમાં તો રમતી દીકરી એ જ અમારું રજવાડું. એટલે હવે પછીની જે કૃતિ છે એમાં પણ અમે દીકરીની આખી સફર તમને દર્શાવવાના છીએ કે એક લાડકવાઈ દીકરી જે છે એ આપણા ઘરમાં તો ખૂબ આનંદ લાવે છે, પણ સમાજમાં પણ કેવી રીતના આનંદ લાવે છે. તો હવે પછી અમારા એલિટ ગ્રુપ લઈને આવી રહ્યા છે ધ વન્ડરફુલ પરફોર્મન્સ લાડલી. નાની નાની પગલી વાજા ચમકે વીતી જાય ન ક્યારે
વાલુડીને ના જાવા દે રે તું, મીઠુડી તારી નાનુડીને ના જાવા દે રે તું. સાસુમાં, મા પાસે કંઈ માંગવાનું મારા જીવનમાં બન્યું જ નહીં. હવે તમે મારા સાસુમાની સાથે મા પણ છો, તો હું તમારી પાસે કંઈ માંગી શકું? હા બહુ દીકરા, માંગો ને, શું જોઈએ છે તમારે? સાસુમાં, આજથી મારા પપ્પા એકલા થઈ જશે, સમયસર જમશે પણ નહીં, તેમની તબિયત ઠીક નહીં રહે. જ્યારે એને મારી જરૂર હશે ત્યારે એની પાસે જવાની અને એક દીકરાની જેમ ધ્યાન રાખવાની મને રજા આપશો ને. મારે બીજું કંઈ જ નથી જોતું સાસુમાં, બીજું કંઈ જ નથી જોતું. કોઈ વાંધો નહીં બેટા, હું વચન આપું છું, જ્યારે પણ તમારા પપ્પાને જરૂર પડે ત્યારે તમે મુક્ત મને જઈ શકો છો. એ નાનકડી હતી ત્યારથી એને આજ સુધી કાંઈ જ માગ્યું નથી. હે બેટા, તને શું જોઈ છે? હે બોલ ને દીકરી, તું જે માગી છે હું તને આપીશ. બોલ ને દીકરી, તું જે માગે હું તને આપીશ. પપ્પા, મને ખબર છે હું છે જ પછી તમે તમારી તબિયતનું ધ્યાન નહીં રાખો, દવાઓ સમયસર નહીં પીવો, એટલે મને વચન આપો કે પપ્પા તમે તમારી તબિયતનું ધ્યાન રાખશો ને દવાઓ સમયસર પીશો. આપશો ને મને વચન પપ્પા, આપશો ને મને વચન. હા દીકરી, મારી દીકરી, આ જાતા જાતા એ બાપનું ભલું કરતી ગઈ હે. અરે મારી દીકરી, બાપની આટલી બધી ચિંતા હે. આજે મને સમજાણું દીકરી કે બંગડીનો રણકાર અને ઘૂઘરીનો ગમણકાર તો ભાગશાળી ના કરે. દીકરા, એ લાડો, પપ્પા, बाबुल की दुआएं लेती जा, जा तुझको सुखी संसार मिले. मैके की कभी ना याद आए, ससुराल में इतना प्यार मिले. बाबुल की दुआएं लेती जा, जा तुझको सुखी संसार मिले. દીકરી વિશે કહેવા જઈએ ને તો દરિયામાં જેટલું પાણી છે ને એની સ્યાહી બનાવો તો પણ ખૂટી પડે. પણ તુષાર શુક્લ કવિની એક સરસ મજાની પંક્તિ સાથે આપણે આગળ વધીશું કે દીકરી મારા ઘરનો દીવો અજવાળાની હેલ, દીકરી મારા ઘરનો દીવો અજવાળાની હેલ, દીકરી હોય ત્યાં રોજ દિવાળીને સુખની રેલમછેલ. તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ તમામનો. કલોલા સરનો ખૂબ ખૂબ ખાસ આભાર. અને હવે આંખોમાં આંસુ પછી થોડો હસવાનો સમય છે, તો આરબી ન્યૂઝમાંથી રવિભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. બહુ ગંભીર માહોલ થઈ ગયો, પણ આની મજા છે. જેમ એક ગુજરાતી થાળની અંદર શાક, પૂરી, મીઠાઈ અને ખાટી સાઈઝ આ બધું હોવું જોઈએ ને, એમ આ ઇમોશન જરૂરી. એમ એક પછી એક રજૂઆતમાં એક પછી એક ઇમોશન જેમ આવતા જાય છે, એમ હવે આ જે ખાટી છાઈસ જેવું મારું કામ છે. સમજ્યા? ક્યારેક ક્યાંક તમારે પીવું પડશે ત્યારે ઘૂંટડો તમને ઉતરશે. આ એમ એટલે આ ગંભીર માહોલને થોડોક હળવો બનાવવા માટે આપણે અને આ જાજો હળવો બનાવવા માટે ઓલરેડી આ કલોલા સાહેબ, ગંભીર સાહેબ, પણ એના ક્લાસમાં જે શરૂઆત શિક્ષક તરીકેની જર્ની કરી ને એ વખતના હળમતિયાના પહેલા સ્ટુડન્ટો, બરાબર ને કલોલા સાહેબ, એ જૂના સ્ટુડન્ટો આપણી હારે જોડાણા છે.
આ તમે કીધું ને આમને ઇન્ટરવ્યુ આપવાનું, આ બધાયને આ ગરમીની નીચે બે તો ટાઈટ ચડે. હું ક્યારનો જ આ ધ્રુજતો તો બિચાકડો. તારું નામ શું ભાઈ? ભાવિક મેરજા ભાવિક ઈશ્વરભાઈ. તું હળમતિયા? હળમતિયા. એમ નહીં, આમ પહેલી વખત કોઈ પણ તમે કેમ આમ માઇકમાં બોલતા હતા, આ ભાઈ જરાક ધ્રુજારી આવતી હતી, આમ સાહેબ પહેલી વાર આમ ક્લાસીસની અંદર આવ્યા, ચોક ડસ્ટર લઈને ભણાવવાનું ચાલુ કર્યું, કેવું કામકાજ હતું? સાહેબથી આમ તો બધાય બહુ બીતા, ઢોરમાર મારતા, એવા મારતા સાહેબ. એમ દહકાથી મૂકી દીધું સાહેબે મારવાનું. શરૂઆત અમારાથી કરી હતી મારવાની. ઓહો, આમના ખરેખર તકતી નામ લખવા જોઈએ. કલોલા સાહેબનો પહેલો માર ખાધેલા આ બધા. હે ઘરે માયું નવરાવતી ને તો જાંબલી ઢીમસા દેખાતા, ત્યાં ખબર પડતી માયું ને કાગલે દી સાહેબે માર્યા છે. પણ હવે એવું નથી કા? હવે ના, હવે એવું નથી. અને સાહેબ 8મા 9મા ધોરણમાં અમે ટ્યુશનમાં જતા ને સાહેબનો, આમ તો 8મા 9મામાં સાહેબ લેક્ચર ન લેતા, 10મામાં ગણિતનો લેક્ચર લેવા આવતા. અને 8મા 9મામાં સાહેબ આમ મહિના દિવસમાં એકાદી વાર દેખાડો દઈએ ક્લાસમાં. લેફ્ટ રાઈટ લેવાની હોય, થોડો ઘણો તસ્કરોનો અમારો ત્રાસ વધી ગયો હોય એટલે આવે એકાદી વાર. ત્યાં સાહેબ એવું કહેતા વારી કરીએ, ઉપરવાળો પૂછશે નીચે જઈને કર્યું શું, કંઈક કરવું જોઈશે મોટું. સાહેબે અત્યારે આવડું કમઠાણ કરી દીધું હોય અને હવે સાહેબ વધારે આગળ કમઠાણ આવડું મોટું કરતા જાય, યુનિવર્સિટી બનાવે આમાંથી. એવી સાહેબને શુભેચ્છાઓ. અને હવે એવું કહેવાય કે એક નારી છે ને એની બંગડીમાં એટલી તાકાત હોય કે જેટલી એક તલવારમાં હોય. તો એના વિશેની વાત હું કહું એના કરતાં ચાલો આપણે સૌ સાથે મળીને નિહાળી લઈએ. FY BC અને SY BCom ગર્લ્સ લઈને આવી રહ્યા છે પદ્માવત. पहना है मैंने ये आज अगर रणभूमि में लड़ते हुए हमारे वीर अमर हो गए तो भी शत्रु जीतेगा नहीं. चित्तौड़ के आंगन में एक और लड़ाई होगी जो ना कभी किसी ने देखी ना सुनी होगी, और वो लड़ाई हम शतरानियां लड़ेंगे. गलती की हमने, पर फिर तुम पर भरोसा करके अलाउद्दीन पर तो ऊपर वाला भी भरोसा नहीं करता रतन सिंह. आखिरी चूना रोडने का वक्त आ गया. वंडरफुल, जबरदस्त परफॉर्मेंस. जोरदार तालियां होनी चाहिए हमारी पूरी टीम के लिए. અને લાલ બહાદુર શાસ્ત્રીએ સૂત્ર આપ્યું હતું કે જય જવાન જય કિસાન. હવે સૂત્ર એક નાનું એવું છે પણ એમાં જે બે શબ્દો છે ને એ બહુ ભારે છે. એક છે જવાન અને એક છે કિસાન. એટલે બોર્ડર પરના જવાનો અને કિસાનો આ બંનેની કંઈક નવી વાત આપણી વચ્ચે લઈને આવી રહ્યા છે આપણા 9th and 11th કોમર્સના બોયઝ. અને વાત કરવાના છે કે આ સૂત્ર તો આપણને ખબર છે પણ આ સૂત્ર સાર્થક કેવી રીતના થાય છે. જવાનો આપણા જીવનમાં શું મહત્ત્વ છે અને કિસાનોનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે એવી જ કંઈક અનેરી વાત લઈને આપણા સ્ટુડન્ટ્સ આવી રહ્યા છે. અને જેમ મેં કહ્યું હતું ને કે જવાનો અને કિસાનો વગર આપણું જીવન અશક્ય છે. સો લેટ્સ હેવ અ લુક. જય જવાન જય કિસાન. यही किसान जो अपनी मिट्टी का दर्द महसूस करता है तो वही जवान अपने मिट्टी की रक्षा के लिए शहीद हो जाता है.
ओ माई मेरी क्या फिक्र तुझे, क्यों आंख से दरिया बहता है। तू कहती थी तेरा चांद हूं मैं, और चांद हमेशा रहता है केसरी। वतन की रक्षा है इनकी शान, खेतों का कनकन है जिसकी जान। उन्हें हम गर्व से कहते हैं जय जवान जय किसान। ભારત માતા કી આટલી આટલી ઓછી જઈ ન હોય. કમોન એવરીવન, એક સાથ ફરીવાર ભારત માતા કી જય જવાન જય કિસાન. વાહ ભાઈ વાહ. જ્યારે જવાન અને કિસાન એક સાથે હોય ત્યારે દેશની ઉન્નતિના જે શિખરો છે આપણે સર કરવાના જ હોય. So without taking much of your time, I hope that everyone is ready for the next performance. તો લઈને આવી રહ્યા છે 9 to 12 ના ગર્લ્સ, ગોલ્ડન ગર્લ્સ. मुरी बंसी बजैया नंदलाला कन्हैया, मुरी बंसी बजैया नंदलाला कन्हैया, मुरी बंसी बजैया नंदलाला कन्हैया। मुही मुही ऐसे नहीं छेड़ो सावरे, सुन सुन माँ से नहीं छेड़ो दावरे, जाके यशोदा से कह दूंगी रे। कान्हा सो जा जरा, ओ कान्हा सो जा जरा, लुक छुप के तक यूं ना मोही। कान्हा सो जा जरा, ओ कान्हा सो जा जरा, नैनों से ना छूना मोही। અમેઝિંગ. એકવાર હાથ ઉપર કરીને તાળીઓ થવી જોઈએ. ક્યા બાત હે, ક્યા બાત હે. અચ્છા અમારા કેમેરાવાળાને મારે કેવું છે, સેજ ઊંચો કરો તો, કારણ કે બધાએ હાથ ઉપર કર્યા હતા. એક ખુરશી ખાલી નહોતી. ફરી એકવાર હાથ ઉપર કરીને જોરદાર તાળીઓ સાથે આ પરફોર્મન્સને વધાવી અને મારી સાથે બોલો રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. અને હવે નેક્સ્ટ પરફોર્મન્સ તરફ જઈએ એટલે એક સુમસાન રસ્તો હોય, એમાં તમે એકલા જતા હોય અને પાછળથી એવો અવાજ આવે તો બીક લાગે ને. હનુમાનજી આપણને યાદ આવી જાય. તો એવી જ કંઈક પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે 9th અને કોલેજના અમારા ગર્લ્સ, કમિંગ વિથ ધ પરફોર્મન્સ હોરર. जुबान बस में कर लूं जान तो कांपे आत्मा, ऐसा मैं शैतान। तंत्र ना मंत्र ना कोई यंत्र, मुझसे है बलवान ऐसा मैं शैतान। काली रातों का काला साया हूँ, काल मेरे बस में काली माया हूँ। मेरी इच्छा से दुनिया चलती है, मेरे बस में कठपुतली की जान ऐसा मैं शैतान, ऐसा मैं शैतान। ऐसा मैं शैतान। પ્યોર હોરર, પ્યોર હોરર. અને એમાં પણ જ્યારે તમારી પાસેથી ચાલતા ચાલતા આવ્યા ત્યારે મેં અમુકના ચહેરા મેં જોયા હતા. ઇટ વોઝ પ્યોરલી કે ડર લાગતો હતો કે ખરેખર અમારી દીકરીઓ માટે, બધા માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. વન્ડરફુલ પરફોર્મન્સ, વન્ડરફુલ. અને હવે શિવશંકરને યાદ કરવાનો સમય થઈ ચૂક્યો છે, क्योंकि मौत का डर उनको लगता है जिनके कर्मों में दाग होता है.
मौत का डर उनको लगता है जिनके कर्मों में दाग है. हम तो महाकाल के भक्त हैं, हमारे तो खून में ही आग है. કારણ કે કાળ પણ જેનું કંઈ બગાડી ન શકે જે ભક્ત હોય મહાકાલના. સો 9th to 12 ના બોયઝ લઈને આવી રહ્યા છે પ્રેઝન્ટિંગ મહાકાલ. भोले की मस्ती में नाचेंगे सारे, भोले हरेंगे जो कष्ट तुम्हारे, भोले के नाम पे चलती है दुनिया, पार लगेगा भोले के सहारे. भोले भोले बम भोले बम भोले बम भोले बम 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 भोले. હર હર મહાદેવ. વાહ ભાઈ વાહ. એવું લાગે કે જાણે આપણે ખરેખર કૈલાસના શિખર ઉપર પહોંચી ગયા હોય એવી અનુભૂતિ અમારા સ્ટુડન્ટ્સે આપી. અને બહુ તમને મોટા મોટા લાગતા હોય તો હું તમને જણાવી દઉં કે દે વર ઓનલી 9th 10th 11th 12th ના બોયઝ હતા जिन्होंने महाकाल परफॉर्मेंस आप्યું. सो एक बार जोरदार तालियां होनी चाहिए हमारे सभी स्टूडेंट्स के लिए. वंडरफुल परफॉर्मेंस. અને આટલા બધા પરફોર્મન્સીસ જોયા પછી તમે પાછા ગરબાને મિસ કરતા હશો, એટલે હવે પછી પણ આવું સરસ મજાનું ગરબાનું પરફોર્મન્સ તમારા માટે અમે લઈને આવ્યા છીએ. સો કોલેજ ગર્લ્સ કમિંગ વિથ કોલેજ ગરબા. એ ચલ ચલ હવે બહુ લેટ થઈ ગયું. પણ તું આખા ગામનું મેકઅપ લગાવે તો મોડું ન થાય? તું તો બોલીશ જ નહીં. તારું બધું પેકિંગ તો મેં કર્યું. સારું હવે ઝઘડો નહીં. જો ટ્રેન જવા આવી છે, ચાલો. જબરજસ્ત જમાવટ. ક્યા વાત હે, વન્ડરફુલ. અને એવું કહેવાય કે તલવાર હાથમાં ઉપાડવી હોય ને તો પણ આપણને ખૂબ ભાર લાગતો હોય છે. અને હવે પછીના પરફોર્મન્સમાં અમારા સ્કૂલ અને કોલેજના ગર્લ્સ લઈને આવી રહ્યા છે તલવાર રાસ. એક મિનિટ પડદો બંધ નહીં કરતા. અમારી યોદ્ધા દીકરીઓ જે તલવાર સાથે જે તલવાર ઉપાડવામાં આપણને તકલીફ થતી હોય, તલવારને બે હાથે જ્યારે આવી રીતના કરતબ દેખાડતી હોય, તો એકવાર યોદ્ધા દીકરીઓ માટે હાથ ઉપર કરીને તાળીઓ થવી જોઈએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નાઉ પ્રેઝન્ટિંગ our hostel boys coming with pyramid. कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन जोरदार तालियां होनी चाहिए फॉर दिस एक्ट.